હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 જેની અંદર તમારા નકશા પોથીનો પાઠ નંબર 18 વન્ય જીવન સંપૂર્ણ મિત્રો સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, સ્વાધ્યાયન હોય અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન હોય સંપૂર્ણ જે છે મળી જશે। તે ઉપરાંત નકશા પોથી તો ખાસ ભારતનો નકશો છે મિત્રો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આપણને આપેલા છે અને આપણને જે મિત્રો નીચેનો નકશો કહ્યો છે તેની અંદર જે પ્રકારે કહ્યું છે એ પ્રકારે આપણે દર્શાવવાનો રહેશે। તો કહ્યું છે પૃષ્ઠ 40 પર દર્શાવેલા નકશામાં બતાવેલા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો નીચેના નકશામાં યોગ્ય સ્થાને સ્થળના નામ લખી દર્શાવવાના રહેશે। તો આપણા મિત્રો સરસ મજાના દર્શાવી દીધા છે, તમે જોઈ શકો છો। તમારે જે છે મિત્રો સારી રીતે નકશા પોથીની અંદર પેન્સિલની મદદથી મિત્રો ખાસ ત્યાંથી પેન્સિલની મદદથી આને સંપૂર્ણ ડ્રો કરી દેશો, એટલે કે દોરી અથવા તો જશે મિત્રો લખી લેશો। અને કઈ રીતના દર્શાવ્યા છે તમે અહીં મેં જે પ્રમાણે કર્યું છે એ રીતે તમારે પણ મિત્રો લખી લેવાનું રહેશે, જેથી ખ્યાલ આવે કે શા માટે કયો કયો જે છે ચિહ્નનો ઉપયોગ કરેલા છે। ત્યારબાદ વધીએ છીએ આગળ, જેની અંદર પ્રશ્ન 3 છે સાચા જોડકા બનાવો। જેમાં પહેલો છે તો આપણને પૂછ્યું છે કાઝીરંગા, તો મિત્રો અસમની અંદર। ત્યારબાદ કાન્હા, તો જે રાષ્ટ્રીય ઉદ્યાનો આપણને આપેલા છે કાન્હા તો આવશે મધ્યપ્રદેશ, ગીર તો આવશે ગુજરાત અને બાંદીપુર તો આવશે કર્ણાટકની અંદર। મિત્રો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રોને પણ શેર કરી દેશો। બીજા નંબરે જોડકો છે જેની અંદર આપણને પૂછ્યું છે કોર્બેટ, તો રાષ્ટ્રીય ઉદ્યાન કોર્બેટ છે એ ઉત્તરાખંડમાં આવેલો છે। કાળિયાલ રાષ્ટ્રીય ઉદ્યાન તો આવશે ભાવનગરની અંદર। વાંસદા તો નવસારી અને દચગામ તો મિત્રો આવશે જમ્મુ કાશ્મીર। પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। તો પહેલું છે ભારતમાં કુલ 8 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે, તો ખોટું। 2 સુરખા પક્ષી કચ્છના મોટા રણના ઝાડપ્લાવી ક્ષેત્રોમાં જોવા મળે છે, તો સાચું। 3 શિયાળામાં ભારતમાં ઝાડપ્લાવી ક્ષેત્રોમાં ગરમ પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ આવે છે, તો ખોટું। 4 ગુજરાતમાં કુલ 22 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, તો સાચું। 5 એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈસવીસન 1972 ની અંદર કચ્છમાં યોજના શરૂ કરવામાં આવી હતી, તો મિત્રો ખોટું। ત્યારબાદ ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે, તો સાચું। ત્યારબાદ ભારતમાં વાઘ રાજસ્થાન અને ઝારખંડના જંગલોમાં જોવા મળે છે, તો ખોટું। 8 ભારતમાં ઉડતી ખિસકોલી પશ્ચિમ ઘાટના ગીર જંગલોમાં જોવા મળે છે, તો ખોટું। 9 ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે, સાચું। વાઘ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, તો ખોટું। ત્યારબાદ સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, તો મિત્રો સાચું। કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલો છે, તો સાચું। અને કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવેલો છે, તો ખોટું। ત્યારબાદ 14 દચગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે, તો ખોટું। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખવાના રહેશે। જેમાં પહેલું છે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે, તો 6થા ક્રમે। 2 ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે, તો 9। ત્યારબાદ 3 દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે, તો મિત્રો એશિયાઈ હાથી। ત્યારબાદ 4 બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે, તો એકશિંગી ભારતીય ગેંડો। 5 હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે, તો મિત્રો હિમ દીપડા। ત્યારબાદ 6 ભારતના જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે, તો મિત્રો આવશે જમ્મુ કાશ્મીર। ત્યારબાદ 7 મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે, તો આવશે વાઘ। 8 કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે, તો ઘુડખર। 9 કચ્છના મોટા રણમાં જળપ્લાવી ક્ષેત્રમાં કયું પ્રાણી જોવા મળે છે, તો સુરખાબ। 10 આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે, તો ચિત્તો। 11 ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે, તો કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પ્રદેશની અંદર। 12 ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મૂળ રહેવાસી એવું કયું પક્ષી ક્વચિત જોવા મળે છે, એટલે કે ક્યારેક જ જોવા મળે છે, તો કે શ્યામ ગરુડ। 13 ગુજરાતના સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જોવા મળતું પક્ષી કયું છે, તો ચિલોત્રો। 14 મધ્યપ્રદેશના કયા અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે,
તો કાન્હા. 15 ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. 16 ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વરુ, ખડબોર અને ઘોરાડ જોવા મળે છે? તો વેળાવદર કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ 17 કર્ણાટકના કયા અભયારણ્યમાં હાથી, રીંછ, જંગલી બિલાડ વગેરે જોવા મળે છે? તો બાંદીપુર. 18 કાશ્મીરના કયા અભયારણ્યમાં હામુર અને કસ્તુરી મૃગ જોવા મળે છે? તો દેશીગામ. ત્યારબાદ મૌર્ય યુગના કયા મહારાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા? તો અશોક. 20 કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે? તો હંગુલ. પ્રશ્ન 4 નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો રહેશે. જેમાં પહેલો છે સમગ્ર વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની લગભગ તો કે 15 લાખ પ્રજાતિઓ છે. 2 ભારતમાં પક્ષીઓ આશરે તો કે 1230 પ્રજાતિઓ છે. 3 ભારતમાં એક શીંગી ગેંડા તો કે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે. 4 કચ્છના નાના રણમાં તો કે ઘુડખર નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે. 5 ભારતમાં એશિયાઈ સિંહો માત્ર તો કે ગીરના જંગલોમાં જોવા મળે છે. 6 ભારતમાં મૌર્ય યુગના મહાન રાજા તો કે અશોકે વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા. 7 ભારતમાં કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે તો હંગુલ પરિયોજના અમલમાં છે. 8 કચ્છના મોટા રણના જળપ્લાવી ક્ષેત્રોમાં તો સુરખાબ જોવા મળે છે. 9 નિકોબારી તો કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. 10 કાઝીરંગા અભયારણ્ય તો અસમમાં આવેલું છે. 11 કાન્હા અભયારણ્ય તો મધ્યપ્રદેશમાં આવેલું છે. 12 વેળાવદર કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન તો ગુજરાતમાં આવેલું છે. 13 દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. 14 પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 7 નીચેના પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો છે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાય છે? તો મિત્રો 15 લાખ. 2 ભારતની કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે? ઓપ્શન એ 9. 3 ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે? તો કે ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં. 4 ભારતમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? ઓપ્શન ડી કચ્છના નાના રણની અંદર. 5 ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? ઓપ્શન ડી ઘાસ ભૂમિના વિસ્તારોમાં. ત્યારબાદ છઠ્ઠા નંબર છે ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? તો ઓપ્શન ડી પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં. 7 દુર્લભ પરવાળાની પ્રજાતિઓ તો ઓપ્શન સી લક્ષદ્વીપ ટાપુ સમૂહ ઉપર. 8 વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે દેખાતો પક્ષી કયું છે? ઓપ્શન બી ચિલોત્રો. 9 ભારતમાં એક શીંગી ગેંડા ક્યાં જોવા મળે છે? ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં. 10 ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? ઓપ્શન ડી ગીરના જંગલોની અંદર. ત્યારબાદ પ્રશ્ન 11 બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે? ઓપ્શન ડી તો કે દચીગામ. 12 બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ તો કે આવશે ગીર. ત્યારબાદ 13 મૌર્ય યુગના કયા રાજ્યએ વન્ય જીવનના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? ઓપ્શન ડી અશોકે. 14 ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો અભયારણ્ય કયું છે? તો ઓપ્શન એ કચ્છ રણ અભયારણ્ય. અને 15 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો કે ઓપ્શન ડી અસમની અંદર. મિત્રો હા તો સંપૂર્ણ તમારું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું તમારું સોલ્યુશન છે એ મિત્રો સંપૂર્ણ જે છે આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શન તેની સંપૂર્ણ લિંક આપી લઈશું, ત્યાંથી તમને મળી જશે. અને મિત્રો બીજું ખાસ કે હવે આપણે આગળ છે એ પ્રથમ પરીક્ષા અંદર જે નકશા આપેલા છે એટલે કે તેને તૈયારીના ભાગરૂપે છે, એનું પણ જો તમારે સોલ્યુશન જોઈતું હોય તો તમે અવશ્યપણે કોમેન્ટ કરશો.